જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. તમે સવારે ઉઠીને વિચારતા હોવ કે બાળકોને લંચ બોક્સમાં કે સવારના નાસ્તામાં શું બનાવવું, તો આજે હું તમને રવો અને શાકભાજીથી ભરપૂર બહુ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવાનો આઈડિયા બતાવીશ. આ નાસ્તો વિટામિન, પ્રોટીન, ફાઈબરથી ભરપૂર બનશે. માત્ર તમે 10 થી 15 મિનિટમાં જ ઘરમાં રહેલ વસ્તુમાંથી જ બનાવી શકશો. તો ચાલો મારી સાથે આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે લઈશું 1 કપ રવો, સાથે 2 મોટી ચમચી ચણાનો લોટ લઈશું. ચણાનો લોટ બિલકુલ ઓપ્શનલ છે, ના નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ચણાનો લોટ ગ્લુટેન ફ્રી, પ્રોટીન, ફાઈબરથી ભરપૂર હોવાથી મેં ચણાના લોટનો ઉપયોગ કર્યો છે. હવે બાઉલમાં રવો અને ચણાના લોટને ટ્રાન્સફર કરી લઈએ. રવો અને ચણાના લોટને પહેલા જ વિસ્કરની મદદથી સારી રીતના મિક્સ કરી લઈએ. પછી તેમાં મીડિયમ ખાટું હોય તેવું અડધો કપ દહીં એડ કરીશું, અડધો કપ પાણી અને અડધી ચમચી મીઠું એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. પહેલા જ આપણે રવો અને ચણાના લોટને મિક્સ કરી લીધા હતા, એટલે લમ્સ ના બને. આવું થીક બેટર બનાવીને ઉપરથી ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં આપણે શાકભાજી સમારીને તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં ગાજર, કેપ્સિકમ, ફણસી, ડુંગળી, આદુ, મરચાં, ધાણા ભાજી લીધા છે. બને એટલા બારીક સમારવાના, એટલે ઝડપથી કૂક થઈ જાય. શાકભાજીમાં તમારી પાસે જે શાકભાજી અવેલેબલ હોય તે લેવાના. તમારી પાસે મકાઈ, બ્રોકોલી હોય તો તે પણ તમે લઈ શકો છો. ગાજર થોડું હાર્ડ હોય એટલે ગાજરને આપણે છીણી લઈશું. હવે એક પેનમાં થોડું બટર લઈશું. બટર ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ મેથી ફૂટે એટલે અડધી ચમચી જીરું. શાકભાજી આપણે પહેલા થોડા કૂક કરીશું, એટલે ચીલા બનાવીએ ત્યારે વધારે કૂક કરવાની જરૂર ના પડે. આ સ્ટેજ પર 1 ચમચી બારીક સમારેલું આદુ, બારીક સમારેલા મરચાં એડ કરીશું અને ગેસની હાઈ ફ્લેમ પર આદુ મરચાંને કૂક કરી લઈએ. 1 મિનિટ સાતળીને આપણે શાકભાજી તૈયાર કર્યા છે તે એડ કરીને 2 થી 3 મિનિટ ગેસની હાઈ ફ્લેમ પર કૂક કરીશું. વધારે કૂક કરવાની જરૂર નથી. શાકભાજી થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરીશું. તો બસ શાકભાજી હલકા એવા કૂક થઈ ગયા છે, તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડા થવા દઈએ. શાકભાજી ઠંડા થાય છે ત્યાં આપણે ફટાફટ ચટપટી ચટણી બનાવી લઈએ. તો તેના માટે મેં 3 ટમેટા અને 2 ડુંગળીને સમારીને લીધા છે. હવે પેનમાં 2 ચમચી તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 2-3 સૂકેલા કાશ્મીરી મરચાં એડ કરીશું. અડધી ચમચી રાઈ મેથી, 2 ચમચી ડાળિયાની દાળ ને થોડા મીઠા લીમડાના પાન એડ કરીને બધા જ મસાલાને સાતળી લઈએ. ડાળિયાની દાળ ના હોય તો તેની જગ્યાએ તમે સિંગદાણા પણ લઈ શકો છો. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. મસાલા સતળાઈ જાય એટલે આપણે ડુંગળી અને બારીક સમારેલું આદુ 1 ચમચી એડ કરીશું. ડુંગળીને મેં રફલી કટ કરી છે. સારી રીતના મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ હાઈ રાખીશું. 2-3 મિનિટ પકાવીશું એટલે તેનું કચાપણ દૂર થઈ જાય. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. હવે આપણે રફલી કટ કરેલા ટમેટા અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ગેસની હાઈ ફ્લેમ પર ટમેટાને કૂક કરી લઈએ. આ સ્ટેજ પર જો તમારા ટમેટામાં પાણીનો ભાગ ના હોય તો અડધો કપ પાણી એડ કરી શકો છો. હવે ઢાંકણ બંધ કરીને ગેસની સ્લો ફ્લેમ પર કૂક કરી લઈએ. 5 મિનિટ પછી ટમેટા પણ સરસ કૂક થઈ ગયા છે અને મરચાં ને બધું પણ સારી રીતના કૂક થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને ઠંડુ થવા દઈએ. ઠંડુ થાય એટલે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ. મને અહીંયા થોડું ઘટ લાગે છે તો થોડું પાણી એડ કરીને આપણે પીસી લઈશું. તો આપણી મસ્ત મજાની ફાઇન ચટણી પીસાઈ ગઈ છે, તો તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે ચટણીનો ટેસ્ટી વઘાર કરી લઈએ. તો તેના માટે પેનમાં 1 ચમચી તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ મેથી, 2 સૂકા લાલ મરચાં અને 1 ચમચી ચણા દાળ અને મીઠા લીમડાના પાન એડ કરીને મસાલાને સાતળી લઈએ. દાળનો હલકો કલર ચેન્જ થાય એટલે વઘારને ચટણી પર રેડી દઈએ.
થોડો મસાલો આપણે રાખીશું જે આગળ ઉપયોગમાં લઈશું. આ ચટણીને તમે 2 થી 3 દિવસ ફ્રીજમાં સ્ટોર પણ કરી શકશો. ત્યાં આપણા બેટરને 10 મિનિટ થઈ ગઈ છે તો ખોલીને જોઈએ તો રવો સરસ ફૂલી ગયો છે. ત્યાં આપણા શાકભાજી પણ ઠંડા થઈ ગયા છે તો તેને બેટરમાં એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ. બેટર તમને વધારે થીક લાગે તો થોડું પાણી એડ કરીને પરફેક્ટ બનાવી લેવાનું. આપણે આગળ દહીં એડ કર્યું છે. જો તમારે દહીં ના હોય તો દહીંની જગ્યાએ તમે 1 લીંબુનો રસ પણ એડ કરી શકો છો. હવે ચીલાને પ્લફી બનાવવા માટે 1 ઈનોનું પેકેટ એડ કરીશું. ઈનો, બેકિંગ સોડા કે બેકિંગ પાવડર ગમે તે એડ કરી શકો છો. ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે 1 નોનસ્ટિક પેન લઈશું, તેને બટરથી ગ્રીસ કરી લઈએ. પછી તેમાં આપણે મરચાં, ચણા દાળ અને લીમડાને સાતળીને રાખ્યા હતા તે પેનમાં પહેલા સ્પ્રિંકલ કરીશું. પછી બેટરને પેનમાં પાથરી દઈએ. પેનને થોડી જ ગરમ કરવાની છે, બહુ વધારે ગરમ નથી કરવાની. સ્પેચ્યુલાથી સારી રીતના સેટ કરી લઈએ. ઉપરથી કવર કરીને 3 મિનિટ જેવું ગેસની મીડિયમ ફ્લેમ પર કૂક કરી લઈએ. 3 મિનિટ પછી સાઈડ ચેન્જ કરીશું અને બંને સાઈડ કૂક કરી લઈએ. તો આપણા ચીલા બંને સાઈડ કૂક થઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈ લઈએ. આ જ રીતના બધા ચીલા બનાવી લઈએ અને ટેસ્ટી ચટણી સાથે સર્વ કરીશું. તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને વિટામિન, પ્રોટીન, ફાઈબરથી ભરપૂર ચીલાની ચોક્કસ એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો ને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.